વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે। ત્યારે પ્રવાસના ત્રીજા દિવસે તેમણે માઇક્રોન અને ગૂગલની મુલાકાત લીધી હતી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશન માઇક્રોન અને ગૂગલની મુલાકાતે પહોંચ્યા હતા। ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ ચંદુ થોટા તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને એઆઈ, સ્કિલિંગ અને કૃષિ ક્ષેત્રે ભાગીદારી વધારવા અંગે વ્યાપક ચર્ચા થઈ। સાથે જ યુવા કૌશલ્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે એઆઈ તાલીમ ઉપરાંત ડેટા સિક્યુરિટી માટે પણ એઆઈના ઉપયોગ વિશે ચર્ચા વિચારણા થઈ હતી। તો સેમિકન્ડક્ટર ક્ષેત્રની અગ્રણી કંપની માઇક્રોન ટેકનોલોજીની મુલાકાત લઈ તેના ચેરમેન સંજય મહોત્રા સાથે પણ તેમણે બેઠક યોજી હતી। માઇક્રોનને સાણંદ ફેસિલિટી માટે 20 એકર જમીનની માત્ર એક જ દિવસમાં આપેલી મંજૂરી બદલ સંજય મહેરોત્રાએ સીએમનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગુજરાત સરકારના પ્રી એક્ટિવ અભિગમની પણ પ્રશંસા કરી હતી। સાણંદ અને ધોલેરા હવે સેમિકન્ડક્ટર ફેસિલિટીના મુખ્ય કેન્દ્ર બન્યાનું સીએમએ જણાવ્યું હતું। અમેરિકાના પ્રવાસ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્રેનમાં મુસાફરી કરી। તેમણે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં યાત્રા કરી હતી। સીએમની અમેરિકા પ્રવાસ